પ્રશ્ન નંબર 22 એક mm² જ્યારે પણ આપ્યું હોય તો બીજા જોવાના આ કેટલા છે સેન્ટીમીટર, આ પણ કેટલું છે સેન્ટીમીટર, બરાબર છે. આમ તો મીટરમાં જ કન્વર્ટ કરવું જોઈએ, ફેરફાર બરાબર છે. હવે એક mm²ના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક અથવા તો અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. હવે અપસારી અને અભિસારી. અભિસારી એટલે તમારું કયું થઈ ગયું કે ભાઈ બહિર્ગોળ લેન્સ. કયો થાય બહિર્ગોળ લેન્સ, બરાબર છે. હવે જે છે એનું કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. લેન્સના ટુકડાથી કેટલે મૂકેલો છે 9 સેન્ટીમીટર, બરાબર છે. તો પૂછે છે લેન્સની મોટવણી શોધો અને આભાસી પ્રતિબિંબના ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં કેન્દ્ર લંબાઈ 10, વસ્તુ અંતર 9 સેન્ટીમીટર. વસ્તુ અંતર બધામાં ઋણ લેવાનું. ટુકડાનું ક્ષેત્રફળ 1 mm². તો ને શેમાં ફેરવ્યું, આમ તો એટલે 10⁻³ મીટર થઈ જાય અને એમાં બી પાછું ક્ષેત્રફળ એટલે એનો વર્ગ 10⁻6 મીટર² થઈ ગયું. આગળ લેન્સનું સૂત્ર મૂકીએ તો 1/v, 1/u અને 1/f. યુને સામે લઈ જાઓ, બરાબર છે. સંખ્યા પ્રણાલી પ્રમાણે મૂલ્ય મૂકો તો v કેટલા આવે છે -90. કેટલા આવે છે -90, બરાબર છે. તો આ -90 આવ્યો મતલબ કે આ લેન્સ જે છે તમારો એ કેવો હોવો જોઈએ અંતર્ગોળ. કેવો હોવો જોઈએ અંતર્ગોળ, બરાબર છે. સુધારી લેજો અંતર્ગોળ લેન્સ. v પણ -90 છે. લેન્સની મોટવણી v/u. v પણ ઋણ છે, u પણ ઋણ છે, તો આ કેટલા થઈ ગયા 10. મતલબ કે પ્રતિબિંબ છે આ વસ્તુ છે એના કરતાં પ્રતિબિંબ કેટલું થાય 10 ગણું મોટું. ક્ષેત્રીય મોટવણી તો રેખીયનો વર્ગ, બરાબર છે. આમ જોવા જઈએ તો ક્ષેત્ર એ હોય, બરાબર છે, એ કોણ હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આપણે કહી શકીએ L². એ રીતે તો ક્ષેત્રીય મોટવણી કેટલી, બરાબર, રેખીય મોટવણી તો રેખીય કેટલી છે 10. 10નો વર્ગ કેટલો થઈ ગયો 100. તો હવે અગર આપણે ક્ષેત્રીય માટે વાત કરીએ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ આવશે. મોટવણી મળી ગઈ છે તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણી પાસે નથી, તો વસ્તુનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું છે 10⁻³ mm વાળું હતું, એનું ક્ષેત્રફળ કેટલું થાય 10⁻6 મીટર² વાળામાં. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું આવે 1 સેન્ટીમીટર², બરાબર છે. ઓકે. હવે કોણીય મોટવણીની વાત કરે. કોણીય મોટવણી માટે યાદ કરો ડી અંતરવાળું હોય. અચ્છા, કોણીય મોટવણી માટે તો m = d/u, બરાબર છે. તો ડી અંતર એટલે કેટલું 25, u કેટલા છે 9, તો m કેટલા આવી ગયા 2.8, બરાબર છે. હવે બીજી એક વસ્તુ, બે મોટવણી મળતી હતી. એક કયા અંતરે હતું ડી અંતરે અને એક કયા અંતરે હતું અનંત અંતરે, બરાબર છે. અચ્છા, 25 સેન્ટીમીટર ના હોય તો એ બીજું ધારીને ચાલવાનું, તો એ કેટલા d/u પ્રમાણે મોટવ શક્તિ કેટલી મળી છે 2.8. આગળ કીધું છે લેન્સની મોટવણી અને કોણીય મોટવણી બંને સમાન નથી, તો મોટવણીનું મૂલ્ય v/u અને કોણીય મોટવણી d/u. તો આપણે લખી શકીએ કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે, નજીક એટલે કયું ડી, તો મોટવણી અને મોટવ શક્તિ બંને સમાન થાય